સાબરકાંઠામાં સાંસદશ્રી શોભનાબેન બારૈયાની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી દિશાની બેઠકો યોજાઈ। સાબરકાંઠા જિલ્લામાં સાંસદશ્રી શોભનાબેન બારૈયાની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી દિશાની બેઠકો જિલ્લા પંચાયત સભાખંડ ખાતે યોજાઈ હતી। આ બેઠકમાં સાંસદશ્રી શોભનાબેન બારૈયાએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારની લોકાભિમુખ યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી સમયસર અને પારદર્શક રીતે પહોંચે તે સુનિશ્ચિત કરવું એ આપણી પ્રાથમિક ફરજ છે। તેમણે તમામ વિભાગોના અધિકારીઓને પરસ્પર સંકલન સાધીને વિકાસ કાર્યોની ગુણવત્તા જાળવવા અને નિયત સમયમર્યાદામાં પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવા તાકીદ કરી હતી। આ બેઠક દરમિયાન વિવિધ સરકારી યોજનાઓની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, સ્વચ્છ ભારત મિશન, જલ જીવન મિશન અંતર્ગત ઘર ઘર નળ કનેક્શનની કામગીરી, પ્રધાનમંત્રી આવાસ યોજના તેમજ ગ્રામીણ રોજગારી અને આરોગ્ય ક્ષેત્રે ચાલી રહેલા પ્રકલ્પોની ભૌતિક અને નાણાકીય પ્રગતિ ચકાસવામાં આવી હતી। સાંસદશ્રી અને ઉપસ્થિત ધારાસભ્યશ્રીઓએ અમલીકરણ અધિકારીઓ પાસેથી પ્રગતિ હેઠળના કાર્યોનો ચિતાર મેળવી નડતરરૂપ પ્રશ્નોના ત્વરિત ઉકેલ માટે જરૂરી દિશાનિર્દેશો આપ્યા હતા, જેથી જિલ્લાના સર્વાંગી વિકાસને વધુ ગતિ આપી શકાય। આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રીનાબેન પટેલ, ધારાસભ્ય શ્રી વીડી ઝાલા, ઈડર ધારાસભ્ય શ્રી રમણલાલ વોરા, જિલ્લા કલેક્ટર શ્રી લલિત નારાયણ સિંઘ સાંધુ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.પી. પટેલ, નગરપાલિકા પ્રમુખ શ્રી, તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ, ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી પાટીદાર, પ્રાયોજના વહીવટદાર શ્રી વિશાલ સક્સેના સહિત વિવિધ પદાધિકારીશ્રીઓ, અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર મિનેશભાઈ વ્યાસ, તલોદ।